હાલો હા અહીં સાહેબ બની ઈ માર છોકરીને ભગાડી લઈ ગયા હે. તમે કોણ બોલો? હું રમેશભાઈ બોલું, છોકરીનો બાપો બોલું. ક્યાં ગામથી? ઈ એમપી હે. એમપી માં? હા. એમપી માં કઈ જગ્યાએ? ઈ નંબર ઈ તાલુકો તમે અત્યારે ક્યાં રહ્યો છો? અત્યાર તમે કરમાન કોટલા હતા. કરમાકોટલા. હા. તમારું નામ શું કીધું આખું? રમેશભાઈ. રમેશભાઈ. હા. રમેશભાઈ આખું નામ અને હાલો રમેશભાઈ આખું નામ બોલો. રમેશ જ નામ હે મારું. એમ નહીં, રમેશભાઈ તારા બાપાનું નામ. મારા બાપાનું નામ હા મનાભાઈ. રમેશભાઈ મનાભાઈ. અને અત્યારે કરમાકોટલા કોને ન્યા કામ કરો છો? ઈ જીવા બાપાનો ભેળો. જીવાભાઈ ભેળો. જીવા બાપા યુવરાજભાઈ મંજીભાઈ. હા ઓકે. એટલે કરમાકોટલામાં હા 10 વર્ષથી કામ કરું હે. એમની યારે હા એ જીવા બાપા હોય તો આપો જીને એને. હા લો હા મનસુખભાઈ. હા જે તમે આપણે કરમાકોટલા રહીએ છો? હા હું કરમાકોટલા રહું છું. તમારું નામ શું કીધું? જીવરાજભાઈ મંજીભાઈ શિરોડિયા. હા આપણે કઈ સમાજમાંથી? તરફદા કોરી. ઓકે. અને આ મજૂર તમારો છે? હા હા. અને એની દીકરી વહી ગઈ છે? હા એની દીકરીને ભાઈ ભગાડી ગયા, સમજી ગયા? એટલે અહીંથી ભગાડી ગયા કે યુપી માંથી? હા એમપી થી, ગુમાનપુરા ગામથી. ગુમાનપુરા. હા એનો ઓકે. જિલ્લો ધાર આવે. છોકરીના બાપા ના આપો હવે. હા હેલો. હા એટલે તમારી દીકરીનું નામ શું છે? અનિતા. અનિતા. હા એટલે એની ઉંમર કેવડી છે? ઉમર હેગા લગભગ 3 માં દેખવું પડે, 15-16 સાલ હેગા. 15-16 વર્ષ છે? હા 15-16 વર્ષ હોય તો પછી એમાં કેસ થઈ જાય ને. તમે ન્યા ફરિયાદ કરી યુપી માં? ફરિયાદ તો કરીએ સાહેબ. યુપી માં કયો જિલ્લો તમારો? ધાર જિલ્લો. એક મિનિટ હો. હા અરે બાપા. જિલ્લો કયો કીધો? ધાર જિલ્લો. જિલ્લો ધાર જિલ્લો? હા. જિલ્લો ધાર. તહેસીલ સરદારપુર. તાલુકો? તાલુકો સરદારપુર. સરદારપુર. અને ગામ? ગામ ગુમાનપુરા. ગામ ઓકે. પછી આ તમારી દીકરીને જે ભગાડી ગયો એનું નામ શું છે? એનું કાળું નામ છે. કાળુ. હા હા. ઈ ક્યાં ગામનો છે? ઈ રીંગણોદ નો. रिंगनोर ई क्या આવ્યું? ये हमारे गांव में ही 7 किलोमीटर दूर रहेगा. તો ઈ ભગાડી ગયો તો તમે તમે ક્યાં હતા તે ભગાડી ગયો? અમે સાહેબ લગ્ન માં હતા. ક્યાં તમારે ત્યાં યુપી માં? હા યુપી માં જ લગ્ન માં હતા. પછી મારા છોકરાએ ખબર દીધી ને તો પછી અમે ગયા. ઈ બાઈક લઈને લઈ ગયો ઈ. છોકરીને? હા છોકરીને લઈને ભાગ્યા. હા. મારો છોકરો કે અનિતા લઈ ગયા કઈ મારા ઘરના ને કીધું, પછી મન કીધું, ફેર અમે જોવા લાગ્યા તો 12-1 વાગ્યે તો જડ્યા નહીં એમાં. ઓકે. એટલે ઈ ન્યા પછી આ તમારે 15-16 વર્ષની છોકરી છે તે જન્મ તારીખ નો દાખલો ને એવું રજૂ કરી અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ન કરાઈ? ફરિયાદ કરી સાહેબ અમે. એટલે એફઆઈઆર કરી કે ખાલી અરજી? એ તો અરજી કરીને ફરિયાદ કરી અમે. એફઆઈઆર છે? એફઆઈઆર ये डेला पड़ी है वाड़ी. તમારી પાસે? હા મારો પાહા છે હમણાં. હા તો એ એફઆઈઆર ની નકલ હોય ને તો મને મોકલજો, જઈને જોઈ લેવાનું. એફઆઈઆર થઈ છે કે અરજી કરીશું? હાલો વાંધો નહીં, પછી માં જઈને ફોટા મોકલું. ઓકે. હવે આ જે ભગાડી ગયો એ છોકરાનું નામ શું કીધું? કાળું. કાળુભાઈ. આખું નામ? ये काळू सुरसिया. કાળુ सुरसिया. સુરચિયા? હા સુરસિયા. સુરસિયા. હા. તમારે ત્યાં ઘણા પૈસા દઈ દે એટલે વહીવટ પૂરો થઈ જાય ને? હા પૈસા દઈ દો વેટ પૂરો થઈ જાય. બાકી બિવાડે તો ભાગી આવ્યા એમ. ઈ 8-10 દિન લઈને આવેલા ઈ સમજ્યા મને મારવા હાટું. ક્યાં મારવાટો આવ્યો? એ અમારા દેશમાં. એમ નહીં, તમારે ત્યાં કણ કઈક પૈસાનો વહીવટ કેટલા દે એટલે પૂરું થઈ જાય? ઈ પૈસા દઈ દો તો વેટ પૂરું થઈ જાય સાહેબ. છે બાકી નકર કેસ થાય?
નગર કેસ થાય, કેસ તો કરી નાખ્યો, બાકી ના આવી કઈ અમારે હુણવાય નહીં થઈ રહી. ઠીક ઠીક ઠીક. હવે તમારી ઘરવાળીનું નામ શું છે? મારી ઘરવાળીનું રૂખમાં. તમારું આખું નામ શું કીધું? તમારું નામ શું કીધું? મારું રમેશ. રમેશ ઉર્ફે રમેશ, આખું નામ રમેશ? રમેશ ડામર. રમેશભાઈ ડામર. હા હા. ડામર બાપનું નામ છે? ડામર હું ડામર હે, મારા બાપનો મન્યાભાઈ હે, મનાભાઈ. ઠીક, રમેશ મનાભાઈ ડામર. હા, મનાભાઈ ડામર. હા. અને તાર ઘરવાળીનું નામ? મારા ઘરવાળી નામ રૂખમાં. રૂકમા. હા. નામ તો પણ એમ રાખ્યા છે. શું કરે સાહેબ? રૂકમા. રૂકમા બેન રમેશભાઈ. હા. રમેશભાઈ. હવે પછી તમારે કેટલા દીકરા દીકરીઓ? માર છે એક દીકરો છે અને એક મોટી 3 દીકરી અને એક દીકરો. ઠીક. આ ભાગી ગઈ કેટલા નંબરની? એક મોટી है विन विन वहानी है બીજો બીજા નંબરની. બીજા હા નંબર. હા. હા. ઓકે. પછી આ તારા જમાઈ જે થાય આવડો ભગાડી ગયો એની હારે તમારી વાત થઈ? એના કુટુંબના પરિવાર હારે કોઈ હારે? એનો હારે વાત થાય હતી, ખોટાડાની વાત કરતા એ ખોટાડતા નહીં, અમને ફોન કરીને પાછા લબડાઈ મેલ્યા, સમજ્યા? એટલે આ રમેશના નંબર છે? ઓલા ઓડાનો નંબર છે? કોના? કાળુના? અલા કાળુના નંબર નહીં હે સાહેબ. તો આપણે તારી છોકરી હારે વાત કરવા માટે કે એની હારે આ સમાધાન માટે વાત કરવી કોની હારે કરવી પડે? હાલો એ હું રવિ, શું નામ એનું? હાલો મોટા બાપરા વાળો હતો નંબર આ લેવી. એ નંબર વી હે નહીં, તારે ફોન કરીને વાત કરી મને. હા. અરે કાળું નામ હાવું હમણાં તને નંબર આ લેવી. એનો મામો. એમને આવડાનો નંબર નથી કાળુના? કાળુના નહીં સાહેબ. તો કાળુના નંબર ગોતી લેવાય ને. ઈ તો સિમ બંધ હે સાહેબ. તો પછી કાળુના બાપાના નંબર છે? ઈ નથી ના, એના ભાણજ ના હા નંબર. કેના ભણેજના? કાળુના? હા, કાળુના ભાણજ ના, કાળુના બાપાના મામા એના કાળુના બાપાના ભાણજ લાગે. એનું નામ શું છે? એને બોલાવરે તારો એનું નામ? મારે હારે મોત કર્યું આવડે એને. એલા એનું નામ શું છે? બરે સાહેબ એવું કીવે શું કઈ ગીરે નંદા મારી નો. પોલીસ સ્ટેશન નો નંબર છે ને એના? હા, કમલ. કમલ? હા, કમલ. કમલભાઈ. હા. ઓકે. કમલભાઈ કીધે સમાધાન થઈ જાય? એને ફોન કર્યો હતો? હા, ઈનાને ફોન કરેલો મેં તો નથી ઈ કરા કરીને હજી રોકી મેલ્યો, મને સમજાય નહીં. એના નંબર હોય તો મોકલજે, બોલજી નંબર. એના નંબર મોકલા સાહેબ હવે. વોટ્સઅપ માં મોકલો છો? હા, વોટ્સઅપ માં મોકલા હમણાં આવે. તારી દીકરીના નંબર મોકલ. તારી છોકરીનું નામ શું કીધું? મારી છોકરીનું અનિતા. 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 અનિતા બેન ભાગી ગઈ. અને ઉપાડી ગયો એનું નામ કાળુ? હા. ઓકે. ઓકે હાલો. હવે કમલના નંબર મોકલ. તારી દીકરીના ફોટા મોકલ. આવડો છોકરો ભગાડી ગયો એના ફોટા મોકલ. હા, એ બધાને મોકલી દો સાહેબ. ઓકે. આ ઓડિયો યુટ્યુબ માં વાયરલ કરવામાં તારી મંજૂરી છે ને? હા, તે મંજૂરી થઈ ને સાહેબ. એ ની ખોટાડે પછી શું કરા? કાંઈ વાંધો ના, હાલો અમે લગાડીશું. હાલ મને ફોટા મોકલ છોકરીના ને. હોય અત્યારે મોકલા હમણાં. હા. હેલો. હા બોલો. એ કાઈ ને આના મોબાઈલ ની ફોટો ને મોકલું હે ના. હા મોકલો. હા. હા. એ ફોટા આવી ગયા, નંબર તમારી પાસે આવી ગયા? હા જોઈ લો. જોઈ લ્યો. કમલભાઈ બોલો. હેલો. કમલભાઈ બોલો. કમલભાઈ. હા. કમલભાઈ બોલો છો? હા, કમલ બોલો.
હા કમલભાઈ હવે આ બેકારો કઈક થાય છે એનું પેલા અર્થું કરો ને. क्या कह रहे हो? બેકારો થાય છે કઈક. फोन में लगा रहा काट के, फोन काट के लगा रहा हूँ, आवाज नहीं आ रही। અવાજ આવે જ છે, બોલો છે, અવાજ આવે જો. अरे सीधी चल रही है अंदर, હે मेरे पास सीधी चल रही है, दुकान में हूँ मैं। હા તો અવાજ આવે છે હવે. हेलो, હવે અવાજ આવ્યો. हाँ आवे। હા હવે તમે કમલભાઈ બોલો ને. हाँ कमल बोलो। હા, ઓલા તમારા મામાનો દીકરો કાળુ સુરસિયા. हाँ सुरसिया। હા ઈ કઈક ઓલી આપણે છોકરી છે ને સુનીતા અનિતાને ભગાડી ગયો છે. हाँ हाँ हाँ, તો એમાં તમે એનું સમાધાન કરાવી દો ને. પૈસા દેવાના હતા ને એવું હતું તો કેમ પતાવ્યું નહીં? अरे पताયું नहीं काका, पताવાનું है पण यो एनो छोकरीनो बाप है ना, હા यो नहीं पतावा दे। मतलब अपने को खुटाने का है तो आई तो वहाँ थाने पे खुटे ना, रिपोर्ट डाल रखी इन्होंने। હા તો ઈ વાત થઈ ગઈ. એના પપ્પાનો જ ફોન હતો, हाँ 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 રમેશભાઈ મનાભાઈ ડામરનો. हाँ हाँ हाँ, તો ઈ કે આ જે કમલ છે ને ઈ કે એટલે પતી જાય. તો તું હારે જઈને પૂરું કરાવી દે ને. કઈ પૈસા ની દેતલી હતી હોય પૂરી કરાવી દે ને. अरे सब देने के लिए पैसे मैं ही दे रहा हूँ काका। હા તો ઈ એના પપ્પા સમાધાન કરવા તૈયાર છે. તો પોલીસ થાણામાં જાઓ ને. हाँ तो राखी पे आने का है इनको, तो राखी पे अपन समाधान कर देंगे। હા તો ઈ તારામાં ફોન કરે. हाँ 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 હે हाँ हाँ हाँ, હા તો ઈ એનું ભેગા જે કાંઈ તમારી નાયત રીત રિવાજ મુહૂર્ત જે થતું હોય ઈ કરાવી નાખો, પૂરું કરાવી દો. हाँ हाँ हाँ, હો ત્યાં પોલીસ થાણામાં જઈ અને સમાધાન કરાવી નાખો. ત્યાં પોલીસ સાહેબ હોય ને એની હાજરીમાં સમાધાન કરાવી નાખો. हाँ तो ये न्यू कह रहे काका, હે ये न्यू बोलते हैं कि एक ही मतलब एक ही बोली में पूरे पैसे चाहिए न्यू। હા मतलब हमारे पास 2 लाख की व्यवस्था हुई है, હા તો દેવાના કેટલા છે? ये 5.5 लाख તો બીજા પૈસા? बोली निकालेंगे ना, 2 महीने 3 महीने की बोली, मतलब महीने से बोली करेंगे। હા हाँ तो ये तो मतलब कहते हैं कि एक ही बोली में चाहिए पूरे पैसे। કાંઈ વાંધો ના. હાલો હું એને વાત કરી લઉં છું. પણ તો પછી એની યારે તમારે જે કાંઈ થતી વિધિ તો બોલીમાં પછી પાછા દઈ દ્યો ને તમે. अरे काका मैं दूंगा ना, मैं तो अपन तो अच्छे घर से, चलो वो तो गरीब घर से, मैं तो अच्छे घर से हूँ, मेरी तो जुबान रखेंगे कि नहीं है। બરાબર છે. हाँ કાંઈ વાંધો ના. હાલ હું એની વાત કરી લઉં. એ ભાઈ બોલો ભાઈ બોલે રમેશ બોલે. अरे बेन छोकरो बोलो हाँ રમેશ ને દેજી ये गाड़ी लेने वाला गांव तरफ गया है पासा आवे तो मैं बात करा તમારે હવે હા તો એને કઈ વાત કરાય. ઓલા ભાઈ અરે વાત થઈ ગઈ કમલ અરે. હું કી રહી ઈ કે છે 2 લાખ અત્યારે દઈ દે ને 1 મહિનાની બોલી કરી નાખી, 1 મહિના પછી આપી દી. કાઈ નહીં આવે તાર પાસે ફોન લગાડ તમારા પાસે હે ને ભલે ભલે હાલ. હા